હરે કૃષ્ણ. તો આજે પૂરા જિલ્લા ડિસ્ટ્રિક્ટ જે પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે તમારા દીકરાએ, તો તમને કેવું હૃદય ફીલ થાય છે? હરે કૃષ્ણ. અમને ખરેખર સાચું કહું તો અમને બધાને પ્રાઉડ જેવું ફીલ થાય છે, કેમ કે સ્કૂલ કોલેજને એની જે પરીક્ષા હોય એમાં જો રેન્કર આવે ત્યારે તો બધા ખુશી થતા હોય, પણ આ તો એક ભાગવદ્ ગીતા એટલે એમ ગણો કે શિક્ષણ છે એનોય અપાયો છે. ધર્મ છે એ શિક્ષણનો પાયો છે. સમાજ જીવન કે શિક્ષણ કે જે કાંઈ વસ્તુ છે એનું મૂળ તો ધર્મ છે. જ્યારે ધાર્મિક રીતે આપણો મહત્ત્વનો ગ્રંથ, એમાંય ભાગવદ્ ગીતા એટલે વિશ્વનો માન્ય ગ્રંથ છે. તો એ ગ્રંથની અંદર જ્યારે જિલ્લામાં બાબો પ્રથમ રેન્ક ઉપર આવ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે અમને બધાને ખુશી થાય. તો અમને એ બાબતની ખુશી થાય છે. અને ઇસ્કોન વિશે તો મારે જ્યારે અમદાવાદ કાંઈ ઓફિસના કામે જવાનું થતું તો ઇસ્કોન મંદિર જે રહ્યું ત્યાં હું સ્ટોપ કરતો જ તે, અથવા ત્યાંથી મારો ભાઈ ગાંધીનગરમાં રહે છે તો ત્યાં જવાનું હોય તો મારો ઇસ્કોનનો સ્ટોપ હોય એટલે ઇસ્કોન મંદિરની અંદર હું દર્શન કરવા તો અવશ્ય હું જતો જ. અને સંસ્થાનું કામ બધી રીતે સારું છે અને સમાજ જીવનને પણ ખૂબ ખૂબ ઉપયોગી છે. અને એ સંસ્થાના કામ મારફતથી, એની કાર્યવાહીથી સમાજ જીવનને ઘણો સુધારા મળે છે અને ઘણું એમાંથી ઘણું શીખવાનું, જોવાનું, જાણવાનું, આપણે જેને કહીએ સાચા અર્થમાં માણસ એ તૈયાર કરી શકે સંસ્થા અને કરે છે, એ બાબતનો આપણને સૌને આનંદ છે. આજનો જે પ્રોગ્રામ થયો એ પ્રોગ્રામ વિશે કાંઈ તમે બે શબ્દ કહેશો? હા, આજના કાર્યક્રમમાં મેં આમ તો જોયું કે સામાન્ય રીતે જે કાર્યક્રમ થયો એમાં બધી વસ્તુ એકદમ સરસ હતી. જે કાંઈ આયોજન થયું, માણસોને બેસવા માટેનું કે પછી સ્ટેજ ઉપરથી જે કાંઈ ઇનામો આપવામાં આવ્યા, જે કાંઈ વાતો કરવામાં આવી, ચર્ચા કરવામાં આવી, એ બધું માનવલક્ષી હતું. માનવ વિકાસલક્ષી બધી વાતો થઈ. અને આ માધ્યમથી માણસોને તે કેવી રીતે જીવન જીવવું, કેમ રહેવું, કેમ નહીં, ઘણું શીખવા મળશે. અને આ કાર્યક્રમના માધ્યમથી બીજા વિદ્યાર્થીઓને પ્રેરણા મળશે. અને ખાસ તો મને આનંદ એ વાતનો છે કે ભાગવદ્ ગીતા ઉપર આવી કોમ્પિટિશન કદાચ ભાવનગરમાં પહેલાં કદાચ થઈ નથી, મારા ખ્યાલ મુજબ નથી થઈ. તો આ જે એક વસ્તુ છે એ પણ એક બહુ સારી બાબત છે. અને એના કારણે આનો જે ફાયદો આગળ ઉપર સમાજને મળતો રહેશે. અને હું તો એમ કહું છું કે ભાગવદ્ ગીતા તો ખરેખર પાઠ્ય પુસ્તકની અંદર એનો સમાવેશ કરવાની જરૂર છે. કેમ કે કોઈ પણ શિક્ષણ હોય, આખરે જીવન છે તો શિક્ષણ છે. સાચું જીવન હોય, વ્યવસ્થિત જીવન હોય, સદ્ગુણ હોય, સંસ્કાર હોય, તો જ જીવન જીવવાની મજા આવે. અને એ ભાગવદ્ ગીતા શીખવાડે છે. ખૂબ ધન્યવાદ. તમે આ ઇસ્કોન સંસ્થામાં આવી સુંદર, અને હવે એક લાસ્ટ, તમારા દીકરાનો સુંદરનો જે જિલ્લા કક્ષાએ નંબર આવ્યો છે, તો તમારા બાળકને આવી રીતના સંસ્કાર દેવા માટે તમે કાર્યરત જોડાયેલ રહેશો? હા, જરૂર જોડાશું. આજથી તમે જોડાશું અને નિયમિત રીતે અહીંયા આવતા રહીશું. થેન્ક યુ, ધન્યવાદ.